નમસ્કાર બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે પરિમિતિ વિશે શીખવાના છીએ. પરિમિતિ એટલે શું? તો અહીંયા મેં વ્યાખ્યા લખી છે પરિમિતિની કે કોઈ બંધ આકૃતિની સીમારેખા ઉપર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે. કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે. દાખલા તરીકે અહીંયા એક આકૃતિ છે, આ તમે જુઓ છો કે આ આકૃતિ છે. હવે આ આકૃતિની આપણે વાત કરીએ તો અહીંયા બિંદુ પીથી શરૂઆત કરીએ. આપણે બિંદુ પીથી આ શરૂઆત કરી અને કોઈ એક બંધ આકૃતિની સીમારેખા ઉપર એકવાર ફરવાથી, એટલે બિંદુ પીથી શરૂઆત કરી અને આપણે આ રીતે ચાલીએ છીએ અને પાછા ફરીથી બિંદુ પી ઉપર આવીએ છીએ ત્યારે એક ચક્ર પૂર્ણ થાય છે. અને એક ચક્ર પૂર્ણ થાય અને એના માટે જે અંતર કપાયું તેને આપણે શું કહીશું? પરિમિતિ કહીશું. દાખલા તરીકે બીજી કોઈ આકૃતિ છે તો એ આ રીતની છે. તો અહીંયા પણ જુઓ, આ બિંદુથી આપણે શરૂઆત કરીએ છીએ અને એની સીમારેખા પર આપણે આમ ફરીએ છીએ અને અહીંયા પાછા ફરીથી તે આકૃતિ પૂર્ણ થાય છે અને જે અંતર કપાય છે એને આપણે શું કહીશું? પરિમિતિ કહીશું. બરાબર. ત્રીજી આકૃતિ છે દાખલા તરીકે, તો આ રીતની હોય. અહીં પણ આપણે જોઈએ છીએ કે આપણે અહીંથી શરૂઆત કરી હતી, આ બિંદુથી શરૂઆત કરી અને આપણે એની સીમારેખા ઉપર આ રીતે ફરીએ છીએ અને ફરીને પાછા અહીંયા એ જ બિંદુ ઉપર પાછા આવીએ છીએ ત્યારે આકૃતિ પૂર્ણ થઈ જાય છે અને એ આકૃતિ કેવી થઈ જાય છે? બંધ આકૃતિ થઈ જાય છે. તો એની સીમારેખા ઉપર ચાલવાથી એકવાર ફરવાથી જે અંતર કપાય છે તેને આપણે પરિમિતિ કહીશું. બરાબર. તો આ રીતે જુઓ તો ખ્યાલ આવ્યો હશે કે પરિમિતિ એટલે શું? તો કે કોઈ બંધ આકૃતિની સીમારેખા ઉપર એકવાર ફરવાથી જે અંતર કપાય છે તેને પરિમિતિ કહે છે. બરાબર. હવે આપણે વાત કરીએ કે ભાઈ પરિમિતિની જરૂર ક્યાં ક્યાં પડે અને પરિમિતિ કેવી રીતે શોધી શકાય. તો એક બગીચો છે. હવે એ બગીચાની ફરતે વાડ કરવી છે તો એના માટે આપણે શું શોધવું પડે? પરિમિતિ શોધવી પડે. હવે બગીચો એવું હોતું નથી કે લંબચોરસ હોય, ચોરસ હોય કે કોઈ પણ આકાર હોઈ શકે. બરાબર. દાખલા તરીકે લંબચોરસ છે તો આપણે લંબચોરસની પણ પરિમિતિ શોધવી પડે. ચોરસ હોય તો ચોરસની પરિમિતિ શોધવી પડે. તો આમ પરિમિતિ શોધવા કેવી રીતે શોધી શકાય તેના વિશે આપણે આગળ જોઈએ. હવે આપણે લંબચોરસની પરિમિતિ વિશે જોઈએ. બરાબર. તો લંબચોરસની પરિમિતિ માટે મેં એક આપણા ધોરણ 7નું ગણિતનું પાઠ્યપુસ્તક છે. બરાબર. હવે એની આપણે પરિમિતિ શોધવી છે. એની આપણે શું શોધવી છે? પરિમિતિ શોધવી છે. પણ લંબચોરસની પરિમિતિ શોધતા પહેલાં આપણે લંબચોરસની લાક્ષણિકતાઓ યાદ કરવી પડે કે લંબચોરસમાં સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે. લંબચોરસમાં સામસામેની બાજુઓની જે લંબાઈ છે તે સરખી હોય છે. તો એકવાર એના વિશે પણ આપણે સમજી લઈએ. દાખલા તરીકે એ અને બી વત્તા બી અને સી, બી અને સી વત્તા સી અને ડી વત્તા ડી એ, આ 4 બાજુઓ થઈ. બરાબર. હવે 4 બાજુઓની વાત છે. બરાબર. હવે જોઈએ કે આનું જે માપ છે એ 9 સેન્ટીમીટર આપણે
માપ્યું તો 9 સેન્ટીમીટર થાય છે, આ 18 સેન્ટીમીટર થાય છે, તો આ પણ 18 સેન્ટીમીટર થાય છે, આ 9 સેન્ટીમીટર છે, બરાબર. હવે અહીં આપણે જોઈએ છીએ કે AB વત્તા BC અને CD વત્તા DA આ 4 બાજુઓ છે. એમાં જોઈએ આપણે કે A અને B બરાબર C અને D એ સરખી છે. C અને D આ 2 બાજુઓ સરખી છે. એટલે આપણે કહીએ કે AB બરાબર CD. પછી અને A અને D બરાબર B અને C આ 2 બાજુઓ સરખી છે. તો આપણે એવું કરી શકીએ કે 2 ગુણ્યા AB વત્તા 2 ગુણ્યા BC, તો અહીંયા આપણે જોઈએ કે 2 ગુણ્યા કૌંસમાં AB વત્તા BC. ખ્યાલ આવ્યો તમને? 2 ગુણ્યા AB વત્તા BC. હવે જોઈએ કે 2 ગુણ્યા AB એટલે 18 સેન્ટીમીટર, 18 સેન્ટીમીટર, બરાબર. અને BC એટલે 9 સેન્ટીમીટર. આ થયું. સેન્ટીમીટર. હવે ફરીથી આપણે લખીએ તો 2 ગુણ્યા કૌંસમાં 18 ને 9 27, તો 27 સેન્ટીમીટર. હવે 2 ગુણ્યા 27 એટલે 27 દુ 54, તો બરાબર 54 સેન્ટીમીટર એની પરિમિતિ થશે. 54 સેન્ટીમીટર એની પરિમિતિ થશે. આમ આપણે જો વાત કરીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. તો લંબાઈ કેટલી વાર છે? 2 વાર છે. પહોળાઈ કેટલી વાર છે? 2 વાર છે. તો આપણે લખી શકીએ કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો આમ આપણે લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો એના માટેનું આ સૂત્ર તૈયાર થયું આપણા માટે કે લંબચોરસની પરિમિતિ આપણે શોધવી હોય તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ આપણે કરીએ તો આપણને લંબચોરસની પરિમિતિ શોધવામાં સરળતા રહે. આપણે જેમ હમણાં તમને મેં આગળ સમજાવ્યું કે A વત્તા B AB વત્તા BC વત્તા C અને D વત્તા DA આ 4 બાજુઓનો સરવાળો આપણે કરવો પડે. પણ આ રીતે હોય તો આપણે
ચારે ચાર બાજુઓનો સરવાળો કરવો પડતો નથી અને દાખલો આપણે સહેલાઈથી ગણી શકીએ છીએ. એટલે તમારે યાદ રાખવાનું કે લંબચોરસની પરિમિતિ શોધવાની હોય ત્યારે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કરી દેવાની, એટલે તમને લંબચોરસની પરિમિતિ મળશે. આપણે નિયમિત લંબચોરસની પરિમિતિ જોઈ. હવે આપણે નિયમિત આકારોની પરિમિતિ જોઈએ. નિયમિત આકારો, બરાબર, કે જે નિયમિત આકારો, તો ચોરસ છે તો એની પરિમિતિ આપણે શોધવી હોય ચોરસની, તો ચોરસની પરિમિતિ શોધવા માટે શું કરી શકાય? તો કે એની બાજુઓ કેટલી છે? 4 છે. કેટલી બાજુઓ છે? 4 બાજુઓ. અને ચારે ચાર બાજુઓ કેવી છે? સરખી છે. એટલે આપણે લખી દઈશું કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. એક બાજુની લંબાઈ, બરાબર. 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. દાખલા તરીકે એક બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર આપી છે. કેટલી? 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર આપી છે. તો આપણે શું કરીશું? તો આ 6 સેન્ટીમીટર છે તો આ પણ 6 સેન્ટીમીટર થશે, આ પણ 6 સેન્ટીમીટર થશે અને આ પણ 6 સેન્ટીમીટર થશે. એટલે આપણે કઈ લખીએ કે 4 ગુણ્યા 6 સેન્ટીમીટર. એટલે 4 ગુણ્યા 6 એટલે 6 ચોક 24 સેન્ટીમીટર, બરાબર. એટલે આ 24 સેન્ટીમીટર શું થયું? તો કે ચોરસની પરિમિતિ થઈ. ચોરસની પરિમિતિ થઈ. હવે સમબાજુ ત્રિકોણ છે તો કે આ રીતે એક ત્રિકોણ છે અને 3 બાજુ એની કેવી છે? સરખી હોય. તો શું લખી શકીશું આપણે? તો કે 3 બાજુ સરખી હોય તો 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. 3 ગુણ્યા એક બાજુની લંબાઈ તો બરાબર 3 ગુણ્યા એક બાજુની જે લંબાઈ હોય એ આપણે લખવાની છે. દાખલા તરીકે તમારી સમજ માટે આપણે 3 સેન્ટીમીટર લઈએ છીએ. 3 સેન્ટીમીટર. તો આની 3 સેન્ટીમીટર છે તો આ પણ 3 સેન્ટીમીટર થશે અને આ પણ 3 સેન્ટીમીટર થશે. તો આપણે લખી દઈએ કે 3 સેન્ટીમીટર. તો 3 તારી 9. તો આની પરિમિતિ સમબાજુ ત્રિકોણની જે પરિમિતિ છે એ કેટલી થશે? 9 સેન્ટીમીટર. કેટલી થશે? 9 સેન્ટીમીટર, બરાબર. ચોરસની પરિમિતિ જોઈ, સમબાજુ ત્રિકોણની પરિમિતિ જોઈ. આવા નિયમિત જે આકારો છે, બરાબર, નિયમિત પંચકોણની પરિમિતિ હોય તો શું કરવું પડે? 5 ગુણ્યા એક બાજુની લંબાઈ. એક બાજુની લંબાઈ, બરાબર. જે રીતે આપણે ચોરસની પરિમિતિ જોઈ અને એમાં લખ્યું એ રીતે આમાં પણ 5 ગુણ્યા એક બાજુની જે લંબાઈ હોય એ લખી અને એનો ગુણાકાર કરીએ એટલે આપણે એની પંચકોણની પરિમિતિ આપણને મળી જશે. અહીં એક દાખલો મેં લખ્યો છે. લંબચોરસ બાગની પરિમિતિ શોધવાની છે કે એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? અહીંયા આપણે જોઈએ છીએ કે લંબચોરસ બાગની લંબાઈ, લંબચોરસ બાગની જે લંબાઈ છે એ કેટલી છે? તો કે 175 મીટર, બરાબર. હવે લંબચોરસ બાગની પહોળાઈ કેટલી છે?
તો કે 125 મીટર, 125 મીટર, આ 125 મીટર અને લંબાઈ 175 મીટર. હવે આપણે આની પરિમિતિ શોધવી છે, તો આપણે પરિમિતિ શોધીએ. તો કે બાગની પરિમિતિ બરાબર શું કરીશું આપણે? શું સૂત્ર જોયું હતું? લંબચોરસ હોય તો કે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ. હવે બરાબર 2 ગુણ્યા કૌંસમાં 175 મીટર વત્તા 125 મીટર બરાબર 2 ગુણ્યા 175 મીટર વત્તા 125 મીટર એટલે આપણે સરવાળો કરીએ તો કેટલો થશે? 300 મીટર. કેટલો થશે? 300 મીટર. કેટલો થયો? 300 મીટર. હવે આપણે આગળ વાત કરીએ કે તો આ બેનો આપણે ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 300, 3 દુ 6 અને ઉપર 2 મીંડા ચડાવી દઈએ એટલે 600 મીટર. કેટલું થયું? 600 મીટર. અહીંયા આપણે જોઈએ તો કે એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તો આપણને પરિમિતિ તો મળી ગઈ. કેટલી થઈ એની પરિમિતિ? 600 મીટર. પરિમિતિ તો મળી ગઈ છે, પણ આપણે શું કરવાનું છે? હવે પાછું આગળ છે કે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ પ્રતિ મીટર. વાડ કરવાનો જે ખર્ચ છે એ પ્રતિ મીટરે કેટલો છે? 12 રૂપિયા. પ્રતિ મીટરે કેટલો છે? અહીંયા આપણને આપ્યું છે 12 રૂપિયા છે પ્રતિ મીટરે. તો 600 જે મીટર છે એની પરિમિતિ, તો 600 મીટર પરિમિતિ એ કેટલું થશે એ આપણે પાછું શોધવું પડે. તો આપણે જોઈએ તો કે 1 મીટર લંબાઈની વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 12 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 12 રૂપિયા છે. તો શું લખીશું? અહીંયા આપણે કેટલા આવ્યા? 600. તો 600 મીટર લંબાઈની વાડનો ખર્ચ કેટલો? બરાબર. તો શું થશે? આ 600 જે છે ઉપર જશે અને 1 જે છે નીચે આવશે. તો આપણે બરાબર 600 ગુણ્યા 12/1. બરાબર. એટલે અહીંયા 12 છંગ 72 એટલે આ 7200 રૂપિયા ખર્ચ થાય. બરાબર.
તો કે 1 મીટર લંબાઈની વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા હોય તો 600 મીટર લંબાઈની વાડનો ખર્ચ એ કેટલો થશે? 7200 રૂપિયા થશે. અહીંયા જુઓ, 85 મીટર લંબાઈવાળા ચોરસ બગીચાની પરિમિતિ શોધો. હવે આપણે જોયું હતું કે નિયમિત આકારોમાં ચોરસની આપણે વાત કરી હતી. તો કે એમાં શું કહ્યું હતું આપણે કે 4 બાજુ ચોરસ છે એટલે એની ચારે બાજુ કેવી હોય છે? સરખી હશે. એટલે આપણે લખીશું કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ, એક બાજુની લંબાઈ, બરાબર. આ ચોરસ છે. હવે એની એક બાજુ કેટલી છે? 85 મીટર. કેટલી છે? 85 મીટર. એટલે આપણે લખીએ કે 4 ગુણ્યા 85 મીટર, 4 ગુણ્યા 85 મીટર બરાબર કેટલું થશે? તો કે 4 ગુણ્યા 85 કરીએ તો 340 મીટર એની પરિમિતિ થશે, બરાબર. 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. હવે એક બાજુની લંબાઈ એટલે 4 ગુણ્યા 85 મીટર બરાબર 340 મીટર પરિમિતિ થાય, બરાબર. જોયું તો કે આની અંદર આપણે આ વિડીયોમાં લંબચોરસની પરિમિતિ તો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પછી ચોરસની પરિમિતિ તો કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. પછી સમબાજુ ત્રિકોણ હોય તો સમ એટલે સરખું, સમબાજુ ત્રિકોણ હોય તો 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. ત્રિકોણ હોય તો 3 બાજુઓ હોય એની, એટલે 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. એ રીતે પંચકોણ હોય તો 5 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો આ રીતે આપણે એની પરિમિતિ શોધી શકીએ છીએ, બરાબર. અને એના દાખલા પણ આપણે સરળતાથી ગણી શકીએ છીએ. તો આવા વિડીયો સાથે આપણે પાછા ફરીથી મળીશું. આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો નવા વિડીયો તમને સરળતાથી મળી રહેશે.